કાઢજો ચોપડીમાં. એવા સંયોજનોનું લિસ્ટ બનાવો જેમાં કાર્બનનો ઓક્સિડેશનક -4 થી +4 હોય અને નાઇટ્રોજનનો -3 થી +5 હોય. દેખાશે આ? हाँ દેખાય છે? અહીંયા કાર્બનનો ઓક્સિડેશનક કાર્બનનો ઓક્સિડેશન આંક અને અહીંયા શું આવશે? એ ઓક્સિડેશનાંક ધરાવતું સંયોજન. ચલો, કાર્બનનો ઓક્સિડેશનાંક દરેક ઓક્સિડેશનાંકનું સંયોજન -4 થી +4. ચલો, -4 વાળું સંયોજન. તો કાર્બનનો ઓક્સિડેશનાંક -4 વાળું સંયોજન CH4. બરાબર. ચાલો, પછી -3 વાળું સંયોજન CH3 CH. હવે જો ઓર્ગેનિક કમ્પાઉન્ડમાંથી પાર્ટ લઈ લેવાના +3 તો આ -3. ચલો, -2 હોય તો -2 તો CH2 CH2 ડબલ બોન્ડ. -1 હોય તો CH CH. ખબર પડે? ચલો ભાઈ, આ તો ઈઝી જ થયેલું. -4 માં 4 હાઇડ્રોજન આપવાના, -3 માં 3 હાઇડ્રોજન આપો તો કાર્બન તો 4 બંધ બનાવો હોય તો ચોથો કાર્બન જોડે બનાવી લેવાનો. -2 માં 2 હાઇડ્રોજન તો કાર્બન જોડે દ્વિબંધ બનાવો. -1 માં 1 હાઇડ્રોજન તો ત્રિબંધ બનાવો. એમ ડાઉન. પછી આમાં માઇનસમાં બીજા CH3Cl -2 CH3Cl આ પણ ચાલે. કાર્બનનો કેટલો થશે? -2. 0 વાળું કોણ છે? CH2Cl CH2Cl. अब प्लस वाળામાં છે ને ઝંઝટ નથી. પ્લસ હોય તો હાઇડ્રોજનના બદલે ક્લોરીન કરી દેવા, CCl4. ખ્યાલ આવ્યો? અમારો ઓડિયો કનેક્ટ કરેલો છે. ચલો, +3 વાળું હોય તો શું કરશું? +3 હોય તો CCl3 CCl3. +2 હોય તો CCl2 CCl. +1 હોય તો ClC CCl. ચલો, +2 વાળું બીજું કોણ છે? +2 વાળું બીજું CO. પછી +4 વાળું બીજું છે CO2. +4 એવું બીજું શું છે? CO2. +2 હોય એવું હજી એક છે ClCl3 ક્લોરોફોર્મ. થઈ ગયું? ખબર પડી? ચલો, હવે નાઇટ્રોજન. નાઇટ્રોજનનો ઓક્સિડેશન અને એનું કરસ્પોન્ડિંગ કમ્પાઉન્ડ. નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક અને એનું કરસ્પોન્ડિંગ કમ્પાઉન્ડ. નાઇટ્રોજન છે ને -3 થી +5 સુધીના ઓક્સિડેશનાંક આપે. ક્યાંથી ક્યાં? -3 થી +5 સુધીના ઓક્સિડેશનાંક આપે. તો આપણે -3 વાળું લઈએ તો અમોનિયા. હાઇડ્રોજન જોડે હોય માઇનસ વાળા, એવું જ. અને બરાબર પ્લસ વાળો હોય તો હેલોજન અથવા ઓક્સિજન. -2 જોતું હોય તો NH2 NH2. -1 જોઈતું હોય તો NH
NH. ચાલો પછી +1 એ બધો ઓક્સિજન જોડે બધા ભણશે પ્લસમાં N2O +2 NO +3 N2O3 +4 માં 2 છે NO2 N2O4 +5 માં શું છે N2O5 બોલો આપી પોઝ કરો લઈ લો ફોટો છે એ તો ખ્યાલ છે તમને કે ઓક્સિડેશનાંક વધે તો શું થાય ઓક્સિડેશન અને ઓક્સિડેશનાંક ઘટે તો રિડક્શન એવું કહે છે સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં બંને તરીકે વર્તે પણ ઓઝોન અને નાઇટ્રિક ઓક્સાઇડ માત્ર ઓક્સિડેશન કરતાં તરીકે વર્તે અહીંયા આપણે એક ટ્રીક લખી દઈએ અહીંયા ઓક્સિડેશન આંકની રેન્જ આપેલી છે ઓક્સિડેશન આંકનો વિસ્તાર છે -m થી +m આવો એક વિસ્તાર છે તો આ ન્યૂનતમ ઓક્સિડેશન આંક થાય કે નહીં અને આ કેવો થાય મહત્તમ તો જે ન્યૂનતમ ઓક્સિડેશન આંક હોય બરાબર માનો કોઈ સંયોજન છે એ સંયોજનમાં ઓક્સિડેશન આંક ન્યૂનતમ છે કોઈ સંયોજન છે એ સંયોજનમાં ઓક્સિડેશન આંક ન્યૂનતમ છે તો ઘટે ખરી ન્યૂનતમ છે તો ઘટે નહીં કોઈ સંયોજનમાં ઓક્સિડેશન આંક કેવો છે ન્યૂનતમ છે એટલે ઘટે તો નહીં એટલે આનું રિડક્શન ના થાય તો ફક્ત શું થાય ઓક્સિડેશન જો એનું ફક્ત ઓક્સિડેશન થાય તો એ રિડક્શન કરતા તરીકે વર્તે પણ એ ઓક્સિડેશન કરતા તરીકે ના વર્તે અને અહીંયા ઓક્સિડેશન આંક ન્યૂનતમ છે એટલે આનું ફક્ત શું થાય ફક્ત ઓક્સિડેશન થાય એટલે તે ફક્ત રિડક્શન કરતા તરીકે વર્તે આનું ફક્ત ઓક્સિડેશન થાય એટલે ફક્ત રિડક્શન કરતા તરીકે વર્તે બોલો આનું શું થાય આ મેક્સિમમ છે તો વધે તો નહીં હવે માનો સલ્ફરની રેન્જ શું છે -2 થી +6 તો કોઈ સંયોજનમાં સલ્ફરનો +6 છે H2SO4 એમાં સલ્ફરનો +6 છે તો +6 મેક્સિમમ છે એનાથી વધે ખરી વધે નહીં એનો મતલબ બોલો એનું ઓક્સિડેશન ના થાય ફક્ત રિડક્શન બોલો એનું ફક્ત શું થાય રિડક્શન થાય એટલે તે ફક્ત શેના તરીકે વર્તે ઓક્સિડેશન કરતા તરીકે એની ડાઉટ એનું ફક્ત રિડક્શન થાય એટલે ફક્ત ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ફાવશે બધાને બોલો આનું ફક્ત શું થાય ઓક્સિડેશન એટલે ફક્ત રિડક્શન કરતા આનું ફક્ત રિડક્શન એટલે ફક્ત ઓક્સિડેશન કરતા તરીકે વર્તે આવડશે બધાને હા મધ્યવર્તી કોઈ ઓક્સિડેશન આંક હોય તો એ બંને તરીકે વર્તે વચ્ચે હોય તો ઘટી શકે અને વધી શકે એટલે બંને તરીકે બોલો કોન્સેપ્ટ ખબર પડી એટલે હવે આનો જવાબ આપણને ખબર પડી જે સલ્ફર ડાયોક્સાઇડ હાઇડ્રોજન પેરોક્સાઇડ બંને તરીકે વર્તે કેમ કે એમાં ઓક્સિડેશન આંક કેવા હશે વચ્ચે અને પેલા બે ફક્ત ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો એમાં ઓક્સિડેશન આંક કેવા હશે મહત્તમ હોય એટલે ફક્ત ઓક્સિડેશન કરે ખ્યાલ સમજીએ આ લખીશ નહીં લખવાનું તમારા ફોટામાં એટલે પેલા PDF મોકલી હશે એમાંથી ધ્યાન આપજો સલ્ફર પહેલું સલ્ફરના ઓક્સિડેશન આંકની રેન્જ શું ખબર -2 થી +6 સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 થી +6 ની રેન્જ છે SO2 માં સલ્ફરનો કેટલો
આ SO2 છે એમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક કેટલો +4 તો એ મધ્યવર્તી છે SO2 માં સલ્ફરનો ઓક્સિડેશનાંક કેવો છે મધ્યવર્તી છે વચ્ચે એટલે તેનું બંને થાય ને તેનું ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય એટલે તે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે એની ડાઉટ નેક્સ્ટ જો હાઇડ્રોજન પેરોક્સાઇડ તો ઓક્સિજન છે એના ઓક્સિડેશન આ ખબર છે કે ક્યાંથી ગયા હોય -2 થી 0 આમ તો -2 થી +2 હોય પણ +1 +2 ખાલી ફ્લોરિન સાથે જ આપે ઓક્સિજન +1 +2 ફ્લોરિન સાથે જ આપે ને એ ફ્લોરિન તો છે નહીં હાઇડ્રોજન પેરોક્સાઇડ છે ખ્યાલ આવ્યો એટલે ભાઈ સમજવાનું તમારે કે અહીંયા -2 થી 0 જશે ઓક્સિજન હાઇડ્રોજન પેરોક્સાઇડમાં એક ઓક્સિજનનો કેટલો છે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 થી 0 છે એ તો બરાબર અને હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એમાં એક ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો -1 છે તો બોલો આ વચ્ચે છે એટલે સેમ ઓક્સિડેશન પણ થાય એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને રિડક્શન સમજાયું બધા ચલો એના પછી બીજું જોઈએ બીજું શું છે ઓઝોન ભાઈ ઓઝોનમાં ઓક્સિજનનો કેટલો છે ઓક્સિડેશન ઓઝોનમાં ઓક્સિજનનો 0 છે ઓક્સિડેશન કેટલો 0 હવે બોલો ઓક્સિજનની રેન્જ શું છે -2 થી 0 તો બોલો અહીંયા મહત્તમ છે ને ઓક્સિડેશન કેવો છે મહત્તમ છે એટલે વધી તો ના શકે ફક્ત ઘટી શકે એટલે એનું ફક્ત શું થાય રિડક્શન એટલે તે ફક્ત ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે ડાઉટ હોય તો કહો પછી શું છે બોલો નાઇટ્રિક એસિડ HNO3 આ HNO3 છે એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો છે બોલો HNO3 છે એમાં નાઇટ્રોજન છે એનો ઓક્સિડેશનાંક કેટલો +5 HNO3 માં નાઇટ્રોજન છે એનો ઓક્સિડેશનાંક +5 હવે એઝ યુઝ્યુઅલ નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો છે -3 થી +5 બોલે અહીંયા મહત્તમ છે કે નહીં એટલે આનાથી વધે નહીં એટલે આનું ફક્ત રિડક્શન જ થાય એટલે આ ફક્ત ઓક્સિડેશન કરતા થઈ આપણી ના આવે લઈ લો ફોટો પેલી ટ્રીક લખજો બાકી આ તો મેં મોકલ્યું એમાંથી લખજો H2S વર્કઆઉટ કરીને આ તો કરો ફક્ત શેના તરીકે વર્તે H2S H2S ફક્ત શેના તરીકે વર્તે બોલતો વિશ્વાસ રિડક્શન કરતા કે મિનિમમ થયો ને H2S માં સલ્ફરનો કેટલો આવ્યો -2 એ ન્યૂનતમ છે એટલે ફક્ત રિડક્શન કરતા નેક્સ્ટ જોઈએ 8.9 મારો પ્રશ્ન જ સમજવો પડે 8.9 પ્રશ્ન પહેલા સમજાવું કે કહેવા શું માંગે એમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રકાશ સંશ્લેષણનું રિએક્શન હોય આવું 2CO 6CO2 6H2O C6H12O6 + 6O2 પ્રકાશ સંશ્લેષણ આ રિએક્શન છે પણ
તેને આ રીતે લખાય છે 6CO2 12H2O C6H12O6 6H2O 6O2 પ્રમાણે લખાય છે. એવું કેમ? પ્રકાશ સંશ્લેષણ છે આવું, પણ લખાય આવું. છ પાણી ઉડાડતા નહીં બધા, ઉડે ને છ પાણી તો આવું થઈ જાય. એવું કેમ? કારણ કે આ પ્રમાણે લખાય, કારણ કે આ પ્રક્રિયા નીચે મુજબ બે તબક્કામાં થાય. એનું મિકેનિઝમ જો આપણે અંદર ખાને પ્રક્રિયા કેવી રીતે થાય એવા સ્ટેપ વાઇઝ લખીએ ને એને મિકેનિઝમ કહેવાય, ક્રિયાવિધિ. એવું જોવા મળ્યું કે પહેલા 12 પાણી હોય ને, પ્રકાશ સંશ્લેષણમાં પહેલા 12 પાણી આ રીતે વિઘટિત થઈ, 12 પાણીનાનું છે આ રીતે વિઘટિત થઈ 12H2 6O2. ખબર પડે? 12H2O આ રીતે વિઘટિત થઈ જાય 12H2 6O2. ખબર પડી બધામાં? ચલો આ વિઘટિત થઈ ગયા પછી બીજા સ્ટેપમાં હાઇડ્રોજન છે ને એ CO2 નું રિડક્શન કરે 6CO2 12H. આ હાઇડ્રોજન એનું રિડક્શન કરે. જો આ બન્યો ને વપરાય, અહીંયા બન્યો, અહીંયા રિડક્શન આમાંથી બને C6H12O6 6H2O. થયું શું? પહેલા 12 પાણી એનું વિઘટન થઈ એટલે હાઇડ્રોજન બને, એ હાઇડ્રોજને 6CO2 નું રિડક્શન કરે. હવે આની ઓવરઓલ રિએક્શન લખીએ તો ખરેખર એવું નહીં સામ સામે ઉડે, જે બને ને વપરાય જાય ને એ ઉડે. જો આ બન્યું અને વપરાય એટલે એ ઉડે, જે બને ને વપરાય જાય એ ઉડે. તો શું વધે છે? 6CO2 12H2O C6H12O6 6H2O 6O2. ઓછી ખબર પડી? બધાને ખ્યાલ આવ્યો ખરી? આમ બરાબર. છ પાણી કેમ ના ઉડે? કેમ કે બને ને વપરાયા નહીં, પહેલા વપરાયા પછી બન્યા છે. જે બને ને વપરાય એ ઉડે. ખ્યાલ આવ્યો? જે વપરાય ને બને ના ઉડે. આપણે બજારમાંથી 12 પાણી તો લાવવા જ પડશે ને, આટલો પ્રક્રિયા જોઈશે કે નહીં? ખ્યાલ આવ્યો? પહેલી વાર તો જોઈશે, ભલે પછી આ 6 પાણીનો ઉપયોગ કરવો, એટલે એને ઉડાડતા નથી. સેમ રિએક્શન બીજું છે બી માં કેવું છે જોઈએ. H2O2 O3 gives H2O 2O2. બરાબર. બ્લેક અને બ્લુ પેન આપજો. H2O2 O3 H2O 2O ને કઈ રીતે લખાય? H2O2 O3 H2O O2 O2 લખાય. આમાં તો સીધી વાત કરી છે એકદમ. બે O2 છે ને અલગ લખાય. આપણે તો O2 O2 જ સરવાળો કરી દઈએ ને. ખ્યાલ આવ્યો? પડે કે ના અલગ લખાય એવું કેમ? કારણ કે આ પ્રક્રિયા નીચે મુજબ બે તબક્કામાં થાય. કઈ રીતે? જો પહેલું ઓઝોન હોય ને વિઘટિત થાય જાતે ને જાતે, નવજાત ઓક્સિજન આપે, આ અસ્થાયી. ઓઝોન વિઘટિત થઈ O2 + O. હવે H2O2 દેખાય છે નથી? H2O2 આવે, નવજાત ઓક્સિજન આવશે એટલે H2O + O. ઓઝોન છે એનું વિઘટન થાય. વિઘટન થાય તો શું થશે? H2O2 નું વિઘટન, ઓઝોન નું વિઘટન થાય O2 + O.
આ O આવશે પેરોક્સાઇડ જોડે, એમાંથી O લઈ લેશે એટલે H2O અને O2. ડાઉટ કે ખબર પડી? O3 નું પહેલા વિઘટન થાય O2 પ્લસ O. O આમાંથી O ને ખેંચી લે એટલે H2O વત્તા O2. હવે આમાં જો કોણ બનેલું વપરાઈ ગયું એવું નીચે દેખાશે જ એક સ્ટેપ. નહીં ધ્યાન રાખજો. જે બનેલ વપરાઈ જાય ઉડે, ઓલા આ બનેલ વપરાઈ ગયું એટલે ઉડે. બાકીનાનો સરવાળો લખો. O3 પ્લસ H2O2 શું આવશે? H2O વત્તા O2 વત્તા O2. અલગ એટલે લખવા પડે કે આ O2 ઓઝોન માંથી આવ્યો છે અને આ O2 પેરોક્સાઇડ. સમજાયું? ચલો નેક્સ્ટ 8.10. આ લખી રાખો તો પહેલા લોકોના ફોટામાંથી લખવાનું. આમ એ બાજુનું હિન્ટ લખી રાખો. પહેલા લોકોના ફોટામાંથી આ લખવાનું છે 10 માં. તો PDF માંથી નહીં, બરાબર? એ બેચના ફોટોમાંથી 8.10 વાળો. છે એકદમ ઈઝી. AgF2 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેમ? તો અહીંયા જો Ag ની ઇલેક્ટ્રોન રચના શું છે ખબર? ક્રિપ્ટોન કમ્પ્લીટ. ચાંદીની ઇલેક્ટ્રોન રચના કોપર જેવી 4d10 5s કોપર જેવી. બોલો ચાંદીની ઇલેક્ટ્રોન રચના શું છે? ક્રિપ્ટોન કમ્પ્લીટ 4d10 5s1. ચાંદીની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન કમ્પ્લીટ 4d10 5s1. હવે ડી કક્ષક હોય ને એમાં કેવું હોય ખબર? ડી કક્ષકો સંખ્યામાં 5 હોય તો બધામાં એક એક ભરાય ને તો એમને બહુ મજા આવે. એને કહેવાય અર્ધપૂર્ણ પેટાકોષ. D5 બધામાં બે બે ભરાય તો એનથી જોરદાર મજા આવે. એને પૂર્ણ કોષ રચના કહે, પૂર્ણ પેટાકોષ રચના. ખબર પડે? તો જો Ag એક ગુમાવે તો D10 રચના આવી જાય 12ની કક્ષામાં. આ ગયો બાર, બોલો આ ગયો એટલે 12ની થઈ ગઈ ને. 12ની કક્ષામાં કઈ રચના આવી? D10. તો આ તો વિશિષ્ટ રીતે સ્થાયી હોય એટલે Ag માં કઈ ઓક્સિડેશન આ સ્થાયી છે ભાઈ? આ સંક્રાંતિ તત્વો હોય ડી વિભાગના, એ લોકો તો એકથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ આપે, ડી ને પી વિભાગ વાળા. પણ એમાં એક સ્થાયી હોય. બહુ બધા ઓક્સિડેશન આપે, એમાં કોઈ એક સ્થાયી હોય. તો Ag માં +1 સ્થાયી છે. Ag માં શું સ્થાયી? +1 એટલે કે એમાં 12ની કક્ષામાં D10 હોય જે વિશિષ્ટ રીતે સ્થાયી. હવે AgF2 માં ઓક્સિડેશન અવસ્થા શું છે? Ag ની ગણતરી. AgF2 માં Ag ની +2 છે જે અસ્થાયી. Ag માં Ag ની +2 અસ્થાયી અને +1 સ્થાયી. તો Ag +2 Ag +1 માં ફેરવાઈ ગયું. Ag +1 માં ફેરવાય. અસ્થાયી શેમાં જાય? સ્થાયી. આ કેવું હતું? અને આ કેવું છે? તો બોલો અસ્થાયી છે શેમાં જાય? સ્થાયી. હવે સિન્સ આ વિશિષ્ટ રીતે કેવું છે? સ્થાયી. Ag +1 છે એ વિશિષ્ટ રીતે બોલો કેવું છે? સ્થાયી. એટલે આમાં ફટાફટ જાય તો પોતાનું ફટાફટ શું થાય? રિડક્શન. તો સામેવાળાનું શું કરે? ઓક્સિડેશન. એટલે આ પ્રબળ ઓક્સિડેશન કરતા. આવડી રીતે એકવાર ફરીથી Ag ની ઇલેક્ટ્રોન રચના કોપર જેવી અપવાદરૂપ 4d10 5s1. Ag પ્લસ માં શું હોય? 4d10 જે વિશિષ્ટ રીતે શું છે? સ્થાયી. એટલે Ag માં +1 અવસ્થા સ્થાયી છે. આમાં +2 છે. +2 કેવી હશે? અસ્થાયી. એટલે Ag +2 શેમાં ફેરવાય? Ag એટલે અસ્થાયી શેમાં જાય? એટલે ભાઈ આ વિશિષ્ટ એટલે આ ફટાફટ જાય.
અહીંયા મજા નહીં આવતી, અહીંયા મજા આવે તો ફટાફટ જાય, તો રિડક્શન ફટાફટ થાય એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા. ઓછી ખબર પડી. નેક્સ્ટ ચલો લઈ લો ફોટો. 8.11 નું વાક્ય છે ને એ સમજો. ભાઈ રેડોક્સ રિએક્શનમાં કેવું હોય છે? રેડોક્સ પ્રક્રિયા હંમેશા એક ઓક્સિડેશન કરતા અને એક રિડક્શન કરતા વચ્ચે થાય. હંમેશા રેડોક્સ પ્રક્રિયામાં એક ઓક્સિડેશન કરતા હોય જેનું પોતાનું શું થતું હોય રિડક્શન, અને એક રિડક્શન કરતા જેનું પોતાનું શું થાય ઓક્સિડેશન. આવું હંમેશા હોય. પણ ધ્યાન રાખજો, અમે એક પેટર્ન જોવા, શું પેટર્ન જોવા મળી કે જો આપણે ઓક્સિડેશન કરતા વધુ લઈએ, પ્રમાણમાં ઓક્સિડેશન કરતાનું પ્રમાણ વધુ લઈએ તો વધુ ઉચ્ચતમ ઓક્સિડેશન આંક વાળો સંયોજન બને. ઉચ્ચ ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજન. ભાઈ આપણે એક શું લઈએ ઓક્સિડેશન કરતા અને એક શું લઈએ રિડક્શન કરતા. જો એક ઓક્સિડેશન કરતા અને એક રિડક્શન કરતા લઈએ, ઓક્સિડેશન કરતા વધુ લખો ને તો ઉચ્ચ ઓક્સિડેશન આંક વાળું સંયોજન બને, અને રિડક્શન કરતા વધુ રાખો તો નિમ્ન ઓક્સિડેશન આંક વાળું સંયોજન આવશે. અને જો આ ગોખું ના હોય તો ટ્રીક આપતો એનાથી તમને યાદ રહે. માનો આપણે ભાઈ આમાં સેમ પદાર્થ હોય, ફોસ્ફરસ અને ક્લોરીન, ફોસ્ફરસ ક્લોરીન, પણ આપણે ઓક્સિડેશન કરતા વધુ લઈએ તો ઓક્સિડેશન કરતા વધુ એટલે ઓક્સિડેશન વધારે કરે કે રિડક્શન વધારે કરે? ઓક્સિડેશન વધારે કરે. ઓક્સિડેશન વધારે કરે એટલે ઓક્સિડેશન ઊંચો જતો રહે. હવે સમજ પડી? ચલો, જો રિડક્શન કરતા વધુ લઈએ તો રિડક્શનનું વલણ વધુ હોય. રિડક્શનનું વલણ વધુ હોય, ચાલુ કરી. રિડક્શનનું વલણ વધુ હોય તો શું થાય? રિડક્શન થાય. તો ભાઈ ઓક્સિડેશન આ કેટલો વધે નહીં, એટલે ઓછા ઓક્સિડેશન આંક વાળું સંયોજન. લોજિક ખબર પડી? ઓક્સિડેશન કરતા વધુ હોય તો શેનું વલણ વધુ હોય? તો પછી ઓક્સિડેશન આંક વધી જાય એટલે ઉચ્ચ ઓક્સિડેશન આંક વાળું સંયોજન. અને રિડક્શન કરતાનું પ્રમાણ વધુ લીધું હોય તો રિડક્શનનું વલણ વધુ, તો ઓક્સિડેશન આંક એટલો વધી ના શકે એટલે નીચા ઓક્સિડેશન આંક વાળું સંયોજન બને. એ લોકો કહે છે કે આનું વ્યાજબીપણું ઉદાહરણ દ્વારા પુરવાર કરો. માન લો આપણે 4-5 જણ ઊભા હોય એના આપણે મોટી વાત કરી દીધી કઈ ખ્યાલ આવે તો બધા માની તો ના લે, એટલે પાછળ શું કરવું પડે? આપણે એને ઉદાહરણથી સાબિત કરીએ. જો આને આમ થયું, જો આને આમ થયું, એટલે આપણે કહીએ છીએ આમ થાય. ખ્યાલ આવે કે નહીં? કે લોજિક ના હોય તો ઉદાહરણથી સાબિત કરી દઈએ. પણ આપણે ગુજરાતી છીએ એટલે પહેલાં મોટી વાત કરવાની અને પછી સાબિત કરવાની. એ આપણને કુદરતે હક આપ્યો છે. ખ્યાલ આવે કે અહીંયા જે એક રાજ્ય છે જ્યાં 101% વાત ચાલુ થાય, બાકી બીજે આખી દુનિયામાં તો 100%થી આગળ કોઈ વધ્યું જ નહીં. તો ધ્યાન આપજો. આનેમાં મોટી વાત કરી દીધી કે ઓક્સિડેશન કરતાં વધુ ત્યારે ઉચ્ચ ઓક્સિડેશન આંક વાળું સંયોજન બને. રિડક્શન કરતાં વધુ તો નિમ્ન ઓક્સિડેશન આંક વાળું સંયોજન બને. હવે એમાં પ્રોબ્લેમ શું? એમ તો લખી દેવાનું ભાઈ આપણને કે તમે ઉદાહરણથી સાબિત કરો, અને પાછા એક જ 3 ઉદાહરણ આપો. ચલો એક એક કરી ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ C+O2 CO C+O2 બોલો આમાં કાર્બનનો ઓક્સિડેશન આંક પ્લસ, અહીંયા પ્લસ. ધ્યાનથી જો બોલો કાર્બન તો બેમાં સરખું જ છે. ઓકે, તો ઓક્સિજન ક્યાં વધ્યું છે? બીજામાં. તો બોલો આ ઓક્સિજન વધુ છે, આ વધુ છે.
અને આ ભાઈ આ વધુ તો આ ઓછું કહેવાય, આ ઓછું એનો મતલબ આ વધુ. સાપેક્ષ પ્રમાણે જોવાય ને ફરતી બધું. ચલો કાર્બન સરખો છે તો ઓક્સિજન અહીંયા વધુ છે, અહીંયા ઓક્સિજન વધુ ત્યાં કાર્બન વધુ. હવે પેલા એ કહો કે કાર્બન શું છે અને ઓક્સિજન શું છે. તો એ જુઓ કાર્બનનું શું થયું એમ કહો, કઈ પ્રક્રિયા થઈ કાર્બનની? ઓક્સિડેશનાંક 0 થી +2 વધ્યો ને, અહીંયા 0 હોય ભાઈ તો ઓક્સિડેશનાંક વધ્યો એટલે કાર્બનનું ઓક્સિડેશન, તો કાર્બનનું પોતાનું ઓક્સિડેશન, તો કાર્બન રિડક્શન. તો બોલો આમાં રિડક્શન કરતા વધુ લીધું અને આમાં ઓક્સિડેશન કરતા વધુ. તો એને વાત કરીએ કન્ફર્મ થાય છે, ચેક કરો. રિડક્શન કરતા વધુ લીધું તો ઓછા ઓક્સિડેશનાંક વાળું સંયોજન બન્યું. વાત બરાબર? અને ઓક્સિડેશન કરતા વધુ લીધો તો વધુ ઓક્સિડેશનાંક વાળું સંયોજન બન્યું. ક્લિયર થયું? હા, એટલે ચોપડી વાળા વાત તો બરાબર કરી સામે લીધી. ચલો ખબર પડી કે ના પડી? બીજું ચલો બીજું ઉદાહરણ. ફોસ્ફરસ એની ક્લોરીન, ફોસ્ફરસની ક્લોરીન PCl3 4 લો કેમ કે ફોસ્ફરસ 4 છે. 4 ફોસ્ફરસ તો ક્લોરીન 12 કરવા 6 ના પડી. P4 + Cl2 શું બને? PCl3. 4 ફોસ્ફરસ તો અહીંયા 4, ક્લોરીન 12 તો અહીંયા 6. ચલો આમાં PCl5 કેટલા ફોસ્ફરસ? અહીંયા 4 ફોસ્ફરસ તો આ 4, ક્લોરીન 20 તો અહીંયા 10. અઘરું કે ખબર પડી? જો ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક અહીંયા 0 છે અને અહીંયા +3 છે, આનો 0 છે, અહીંયા +5. તો ફોસ્ફરસનું શું થયું? તો એ રિડક્શન કરતા થાય ને અને આ ઓક્સિડેશન કરતા. કોણ સરખું જ છે બેમાં? P4 તો સરખું જ છે, તો ક્લોરીન અહીંયા વધુ કહેવાય. તો અહીંયા ક્લોરીન વધુ તો અહીંયા ફોસ્ફરસ વધુ. તો બોલો જ્યારે ઓક્સિડેશન કરતા વધુ લીધો તો ઉચ્ચ ઓક્સિડેશનાંક વાળું સંયોજન બન્યું. રિડક્શન કરતા વધુ લીધો તો નિમ્ન ઓક્સિડેશન. સમજ્યું? આવી રીતે તમે એક કામ કરજો, સલ્ફર માંથી SO2, સલ્ફર માંથી SO3. ત્રીજું ઉદાહરણ જાતે બનાવો. આવડે એવું? જો સલ્ફર પણ સલ્ફર S8 હોય, S8 વત્તા O2 SO2 એ બેલેન્સ કરો. 8 સલ્ફર એટલે 8 એ ઓક્સિજન કરતા, S8 વત્તા O2 SO3 પછી બેલેન્સ કરો. પછી આવું બધું લખવા થઈ જશે. ત્રીજું ઉદાહરણ જાતે કરો. હવે 8.12 એનો A પોસ્ટ કરી દો, એ લાંબુ છે. ચલો 8.12 એનો A. હું આખી વાત સમજાવું દે શું કહેવા માંગે છે. પહેલા આ પણ પેલા લોકોના ફોટામાંથી લખી દો, એ બેચના ફોટામાંથી લખી. જો એ શું કહેવા માંગે છે, KMnO4 છે, KMnO4 એ એસિડિક અથવા બેઝિક માધ્યમમાં, એસિડિક અથવા બેઝિક માધ્યમમાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે. KMnO4 એસિડિક કે બેઝિક માધ્યમમાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે. KMnO4 એસિડિક કે બેઝિક માધ્યમમાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તેમ છતાં તેના વડે ટોલ્યુઇનનું ઓક્સિડેશન કરો. તેના વડે ટોલ્યુઇનનું ઓક્સિડેશન કરવા
આલ્કોહોલિક KMnO4 ની જરૂર પડે. આલ્કોહોલિક KMnO4 વપરાય છે, જરૂર ના પડે પણ વપરાય. એવું કે ભાઈ વાત તો સમજો. KMnO4 જોડે એસિડ કે બેઝ આપો ને તો એ જોરદાર ઓક્સિડેશન કરતા છે. એટલે ટોલ્યુઈનનું તરત બેન્ઝોઇક એસિડમાં, ટોલ્યુઈનનું શેમાં, બેન્ઝોઇક એસિડમાં તરત જ ઓક્સિડેશન કરી નાખે. તો આ ઉદ્યોગોવાળા KMnO4 છે ને એની જોડે એસિડ બેઝ ના આપે, આલ્કોહોલ આપે. એવું કેમ? અરે રીસ્ટાર્ટ કરજો ને મીટિંગ, વોટ્સઅપમાં નહીં કરે ચાલો. ભાઈ પ્રશ્ન ફરી સમજાવું. 8.12 માં KMnO4 એસિડિક કે બેઝિક માધ્યમમાં સારો ઓક્સિડેશન કરતા છે, પણ ટોલ્યુઈનનું બેન્ઝોઇક એસિડમાં ઓક્સિડેશન જ્યારે કરવું છે ત્યારે આપણે શું કરીએ છીએ, KMnO4 નું આલ્કોહોલિક દ્રાવણ લઈએ છીએ. તો એવું કેમ? તો સમજીએ આપણે. બે રીઝન છે. પહેલું રીઝન સમજો. એટલે ટોલ્યુઈનનું બેન્ઝોઇક એસિડમાં ઓક્સિડેશન છે ને એની પ્રક્રિયા બનાવો. આ ટોલ્યુઈન છે ને એનું બેન્ઝોઇક એસિડમાં ઓક્સિડેશનની પ્રક્રિયા, અર્ધ પ્રક્રિયા બેલેન્સિંગની. તો બેન્ઝોઇક એસિડ ના બને, બેન્ઝોએટ બને. બેન્ઝોઇક એસિડ ના બને, ઇનિશિયલી શું બને? બેન્ઝોએટ. આ બેન્ઝોએટ કહેવાય. આ તો આ જ અઘરું છે, ધ્યાન રાખજો ખાસ. આમાં કાર્બનનો ઓક્સિડેશન આંકમાં ફેરફાર છે. ઓર્ગેનિક પદાર્થમાં મેં કીધું કાર્બનથી કાર્બન ભાગ પાડ લેવું. અહીંયા છેદ બિંદુ છે ને તે કાર્બન હોય, ભાગ પાડ. હવે આ કાર્બનનો ગણ -3, વેરી ગુડ. આનો +3 એટલે આ માઇનસ. અહીંયા ભાગ પાડ. હવે આ કાર્બનનો ગણ +3. કેટલો આવ્યો? +3 બરાબર છે. અલગ આવ્યો કોઈને બીજા? +3 આવ્યો બધા? ચલો તો બોલો, -3 થી +3 શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું ને? ખબર પડી બધા? ચલો અર્ધ પ્રક્રિયા બેલેન્સિંગની રીત પેલી માથાનો દુખાવો. બોલો, પહેલા ઓક્સિજનને કોના વડે? પાણી. હાઇડ્રોજનને જેટલા H+ એટલા પાણી ઉડાડો. બધી બહુ જપાન, બધું એકમાં જ આવે તો કરવાનું. આ બાજુ ઓક્સિજન નથી, પેલી બાજુ 2, તો 2 પાણી આપી દેવા પડે. અઘરું પડે તે કહેવાનું. ખબર પડી ને? 2 ઓક્સિજન છે, આમાં નથી ઓક્સિજન, તો 2 પાણી. હવે હાઇડ્રોજન ગણો. બોલો અહીંયા કેટલા હાઇડ્રોજન થયા? 7 થયા. 4 અને 3 7. ત્યાં તો નથી એક પણ, તો 7H+ આ બાજુ આપણે ખબર પડે. જેટલા H+ એટલા OH- બે બાજુ આપવા જ પડે. ખ્યાલ આવે? આમાંથી 7 કોમન લઉં તો H+ OH- શું બનાવે? પાણી. 7 કોમન લઉં તો H+ OH- પાણી. એમાં 2 પાણી ઉડાડ દો, કેટલા પાણી વધશે? 5. ઓછી ખબર પડી. હવે સ્ટેપ કાપવાનો હોય એમાં બધા. હવે વીજભાર બેલેન્સિંગ ઇલેક્ટ્રોન વડે આ બાજુ કેટલો વીજભાર? -7 અને આ બાજુ -1. તો ડિફરન્સ 6. તો 6 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન છે એટલે મુક્ત કરું. બોલો રિએક્શન બનાવીએ, ખ્યાલ આવ્યો બધા? તો આથી ખબર પડી કે ટોલ્યુઈનનું ઓક્સિડેશન કરવું હોય તો OH- જોઈએ. OH- જોઈએ એટલે તમારે બેઝ આપવો જ પડશે સાહેબ, ના આપો તો નહીં ચાલે. ખબર પડી? KMnO4 બધા બેઝ લેવો પડશે. પણ ઉદ્યોગોવાળા સમજતા જ નહીં કે ના આલ્કોહોલ જ લઈશું. એવું કેમ સમજજો? કારણ કે ભાઈ બેઝ ટોલ્યુઈનના ઓક્સિડેશનમાં શેની જરૂર પડે? OH- જોઈએ ને? બરાબર. તો હવે જોજો, આલ્કોહોલિક KMnO4 હોય ને
આલ્કોહોલિક KMnO4 જ્યારે આલ્કોહોલિક KMnO4 જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ને, શું કીધું? આલ્કોહોલિક KMnO4 જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો શું થાય બોલો? તો આલ્કોહોલિક KMnO4 જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે પ્રક્રિયામાં OH માઈનસ ઉત્પન્ન થાય. પ્રક્રિયા શું થાય? OH માઈનસ ઉત્પન્ન થાય. એટલે બેઝની જરૂર નહીં, આ જ OH માઈનસ છે ટોલ્યુઇનના ઓક્સિડેશનમાં કામમાં લાગી જાય. ખબર પડે? જે ટોલ્યુઇનના ઓક્સિડેશનમાં ઉપયોગી થાય. જો આ રીતે આ છે KMnO4 એટલે MnO4 માઈનસ. આનું રિડક્ટ ભાઈ આ ઓક્સિડેશન કરતા તો આનું શું થાય? રિડક્શન. ન્યુટ્રલ મીડિયમ છે ભાઈ, આલ્કોહોલ એટલે ન્યુટ્રલ, તો એમાં એ MnO2 માં ફેરવે. KMnO4 નું રિડક્શન થાય, બીજાનું જ્યારે ઓક્સિડેશન કરે, મીડિયમ ન્યુટ્રલ હોય તો એ શેમાં ફેરવાય? MnO2. મીડિયમ એસિડિક હોય તો Mn+2 માં ફેરવાય, અને મીડિયમ બેઝિક હોય તો MnO4 -2 માં ફેરવાય. પણ કન્ફ્યુઝ ના થાવ એટલે અત્યારે ન્યુટ્રલ યાદ રાખો. ન્યુટ્રલ મીડિયમ હોય તો ક્યાં જાય? MnO2 માં જાય. ચલો બેલેન્સ કરો. પહેલું મેંગેનીઝ સંતુલિત જ છે. ઓક્સિજન તો 2 પાણી આપી દો આપણે. હાઇડ્રોજન 4H+ આપી દો. પછી 4OH માઈનસ આપવા પડે. 4OH આપી દો. બોલો 4H 4OH 4 કોમન 4 પાણી. આ શું બનાવશે? 4 પાણી. 4 પાણી ને 2 પાણી ઉડી જાય તો અહીંયા 2. ખ્યાલ આવ્યો છે? હવે બોલો શું કરવાનું? તો વીજભાર જો -1 -4 તો આ બાજુ 3 ઇલેક્ટ્રોન થઈ ગયું. -4 પેલા OH માઈનસ પાકિસ્તાન જતા રહે 4OH. જો થયું કે નહીં? KMnO4 જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે વર્ત્યો ત્યારે OH માઈનસ મુક્ત થાય ને, એ OH માઈનસ આનું ઓક્સિડેશન કરી નાખશે. એટલે એસિડ અને બેઝનો ખર્ચ કરવાની જરૂર નથી, કે એસિડ બેઝ કરતા આલ્કોહોલ સસ્તો હોય. ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ તો સસ્તો હોય, શોખીનોનો મોંઘો હોય. ખ્યાલ આવ્યો? ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ સસ્તો હોય એટલે આલ્કોહોલ વાપરી દે તો ચાલે. ક્લિયર થયું? બીજું આલ્કોહોલ છે ને ભાઈ, દરેક પ્રક્રિયામાં મીડિયમ જોઈએ. જો 2 પ્રક્રિયક જાતે જ મિક્સ થઈ જતા હોય ને તો મીડિયમ ના જોઈએ, પણ 2 પ્રક્રિયક જાતે મિક્સ ના થતા હોય તો પછી એમાં માધ્યમ જોઈએ. ખ્યાલ આવે બધાને? દાખલા તરીકે અહીંયા ધ્યાન, આપણે ઘરે શાક બનાવીએ તો માન લો એમાં આપણે શું કરીએ? બટેકા નાખ્યા, તમે બટેકાનું જ શાક મળશે એટલે બટેકા નાખ્યા, મસાલો બધો નાખ્યો, તો પાણી નહીં નાખ્યું. પાણી નાખવું જ નહીં. પછી ગરમ કર્યું તો મસાલો કે હું અલગ ગરમ થઈશ, બટેકા કે હું અલગ ગરમ થઈશ, તો દાજી જાય નીચે શાક. ખબર પડી? નીચે શાક દાજી જાય, તમને કંઈ ખબર નહીં પડે કે ખાવાની ખબર પડે. બરાબર? હવે એવું કેમ થયું? કારણ કે આપણે મીડિયમ ના નાખ્યું. માધ્યમ નાખીએ તો 2 વચ્ચે રિએક્શન થાય, સંપર્કમાં આવે, પણ પેલું માધ્યમ ના નાખ્યું એટલે મસાલો અલગ પડે અને બટેકા અલગ પડે. સમજાય? તો એવી રીતે જો 2 રિએક્ટન્ટ જાતે જ મિક્સ થઈ જતા હોય તો માધ્યમની જરૂર ના હોય. હેબર પદ્ધતિમાં માધ્યમ ના આપવું પડે. નાઇટ્રોજન વાયુ છે, હાઇડ્રોજન વાયુ છે, જાતે જ મિક્સ થઈ જાય. પણ 2 ઘન પદાર્થ હોય તો માધ્યમ આપવું પડે. એક પાણી ને એક તેલી પદાર્થ હોય તો માધ્યમ આપવું પડે. સમજાયું? તો અહીંયા આલ્કોહોલ અહીંયા સારું માધ્યમ તરીકે બનશે. આલ્કોહોલ છે ને એ સારું માધ્યમ બનશે. કેવી રીતે? તો જો KMnO4 એક પ્રક્રિયક છે.
KMnO4 આયોનિક છે તો આલ્કોહોલ કે હું ધ્રુવીય છું, એમાં OH બંધ ધ્રુવીય હોય એટલે સરખા ઓગળે. KMnO4 આયોનિક છે, આલ્કોહોલ ધ્રુવીય છે એટલે આમાં ઓગળે જ નહીં. ખબર પડી? બીજું ટોલ્યુઇન. તો ટોલ્યુઇન કે ભાઈ તું માર જોડે તો ક્યાંથી મેચ પડશે કે આ અધ્રુવીય છે ને આ ધ્રુવીય છે. તો આલ્કોહોલ કે ભાઈ હું ઓર્ગેનિક જ્ઞાતિનો છું, કાર્બનિક, અને ટોલ્યુઇન પણ ઓર્ગેનિક છે તો એ દ્રષ્ટિએ આમાં ઓગળશે. ના ખબર પડી? બધાને ખ્યાલ આવ્યો? બરાબર. કઈ ઓળખાણ નીકળવી જોઈએ તો ઓગળે. તો આમાં શું થયું? આયોનિક હતો તો આ કે આપણે ધ્રુવીય છીએ, ઓગળી જાવ તમને મારે. અને આ અધ્રુવીય હતો તો કે અધ્રુવીય જોવાનું જ નહીં ને, આપણે બાપ દાદા એક જ જ્ઞાતિના. ખ્યાલ આવ્યો? આ શું છે? કાર્બનિક પદાર્થ ને આ પણ કાર્બન. તો બે આમાં મિક્સ થાય એટલે ફટાફટ ઓગળી જાય એટલે પ્રક્રિયા ઝડપી. એક તો ખર્ચો બચાવી દીધો ને પ્રક્રિયા ઝડપી થઈ ગઈ. ખ્યાલ આવ્યો? એટલે ઉદ્યોગો વાળા આલ્કોહોલિક KMnO4 નો ઉપયોગ કરે. બેનો સરવાળો કેવી રીતે કરશો? તો પહેલા 6 ઇલેક્ટ્રોન છે. આ શું છે? પહેલા કહો ઓક્સિડેશન, અને આ શું છે? રિડક્શન. તો રિડક્શન ને કેટલા વડે ગુણશો? 2 વડે. પછી સરવાળો કરો તો આવડશે જાતે. ચલો તું રાખીએ.